રાધે રાધે, ગુડ મોર્નિંગ, જય શ્રી મહાકાલ. તો ઉજ્જૈનના દર્શન કરી લીધા છે આપણે 2 વખત અને હવે આપણે જઈએ છીએ ઓમકારેશ્વર. તો ત્યાં જઈને આપણે દરેક મંદિરના દર્શન કરશું અને પૂલે જઈશું, મોજ મસ્તી કરશું. તો બન્યા રહેજો મારી સાથે. તો આપણે 2-3 કલાક તો લાઈનમાં ઊભી રહેવાનો થોડોક સમયનો અભાવ છે અને આપણે ઊભાઈ નથી રહી શકીએ એમ. તો પર પર્સન 300 રૂપિયા છે વીઆઈપીમાં. જો તમારે ઓનલાઈન બુકિંગ કરવું હોય, અમારે ઓનલાઈન બુકિંગ કરવું પડશે કારણ કે નીકળતામાં થોડું લેટ થઈ ગયું છે. તો વીઆઈપી સ્લોટવાળો બુકિંગ બંધ થઈ જશે. તો આપણે અહીંયાથી બુકિંગ કરી લઈએ અને સૌથી પહેલાં નાસ્તો કરી લઈએ કે આપણે પછી નીકળીએ. હિલ સ્ટેશન જેવો રોડ આવે છે, બહુ મજા આવી ગઈ જોઈને. ક્યારની ગાડી એમ થાય છે. તો આપણે સૌથી પહેલાં શનિ મહારાજના દર્શન કરી લઈએ. જય શનીશ્વરાય નમઃ. શનિ મહારાજ ન્યાયના દેવતા છે, તો આપણે એમના દર્શન કરી લઈએ. આપણે જઈએ છીએ ઝૂલા પુલ અને આપણે પહોંચી ગયા છીએ. ઝૂલા પુલથી આપણે જવાનું છે દર્શન કરવા માટે.
તમારે વીઆઈપી દર્શનનો જો પાસ તમે લીધો હોય તો તમારે ઝૂલા પુલ જવાનું છે ને, ત્યાંથી તમને મળશે કાંઈક હાથમાં બાંધવાનું બેન્ડ આપશે, જે તમારો પાસિંગ હશે એ દર્શનનું, તો એ તમારે લેવાનું છે અને પછી તમે દર્શન માટે જઈ શકો. તો તમને આવી રીતનો પાસ મળશે અહીંયા વીઆઈપી ટિકિટનો. આ તમારે ત્યાં જઈને બતાવવાનું રહેશે અને પછી તમને એન્ટ્રી મળશે. જય ઓમકારેશ્વર.
મમલેશ્વર મહાદેવના દર્શન કરવા જઈએ છીએ. 2 જ્યોતિર્લિંગ મળીને એક થાય છે, તો આપણે દર્શન હજી 50% અધૂરા છે. તો આપણે જઈએ છીએ બોટની અંદર. અહીંથી હું ઉતરું છું. સારું, આ અહીંથી ઓલાએ જવાનું કીધું બોટવાળાએ, પણ આમાં મને બહુ મોટો વીમો લાગે છે. ગધુનું અહીંથી કેમ ઉતરવું? હાઈ છે ને, અહીંથી જ ઉતરવાનું હોય છે કે હું અહીંથી હાલીને જવાનું? માં મને ફોબિયા થાય છે અહીંથી નીચે જોઉં તો. ભાઈ છે, હાલો ને હવે. આ અઘરું છે હો. આ તો એડવેન્ચર પહેલાં કીધું હોત તો. હે મહાદેવ, ઉપર જોઉં તો પુલ દેખાય, નીચે જોઉં તો ખાડી દેખાય છે. આમ નામ બીપી લો થઈ જાય મારું. નહીં યાર, આઈ કાન્ટ. આખું ગામ જોવે છે અત્યારે મને. તું હેઠે ઉતરી જા. હાથ આપી દે, મને હાથ આપી દે. હાલ હાલ હાલ, કાઈ નહીં થાય. આવી કે નીચે આવી કે ઘણા નીચે આવી ગયા. હાલ હાલ, ધીમે 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 ધીમે. રાધે રાધે, જય બજરંગબલી. હે ગે ભાઈ હનુમાન દાદા. કાઈ નહીં, કોટમાં તો વાંધો નહીં બાપ. આ ક્યાં કર્યું તે નથી. જો આવી ગયા હેઠે ઉતરી. આ કાઈ આ રસ્તો જ નથી. ગમે અહીંયા જ છે રસ્તો. નહીં, ઊભો રે. હવે અહીંથી નીસડીને જાય હો હું. જાજુ આમથી જાય, આમથી સેટ આવ્યા આપણે. હા હાટ ભગવાન. આઉચ, ગરમી ચડી ગઈ મને તો ભાઈ. હા यहाँ से चढ़ जाए क्या डायरेक्ट? ये क्या हो रहा है? हाँ तो ठीक है, मैंने सोचा अपने आप चलने लगा क्या है ये. આ જાકેટ કા ના પહેરેલી? કેમ ખબર?
ઘાટ ઉપર બહુ શાંતિ છે, બહુ પોઝિટિવ વાઇબ્સ છે અને બેહવાની બહુ મજા આવે એવી છે. આજે સોમવાર છે અને ભગવાનના દર્શન થઈ ગયા છે બહુ શાંતિથી. થોડીક ટ્રાફિક હતી સેટરડે સન્ડે ઉજ્જૈનમાં અને આજે સોમવાર છે તો આજે પણ થોડી ઘણી ટ્રાફિક હતી, પણ કાંઈ વાંધો નહીં, બધાને ભગવાનના દર્શન કરવા હોય છે તો થોડી ઘણી ટ્રાફિક તો રહેવાની જ છે. અને આમે પાપ એટલા વધી ગયા બધા હવે ધોવા આવે અહીંયા. તો આપણી ગાડી જ્યાં પાર્ક છે ત્યાં હાલીને જઈએ છીએ આપણે અને આ દર્શન કરી બોટિંગ કરી ફ્રી થઈ ગયા છીએ હવે. તો હવે બધે ફરવાની ઈચ્છા નથી. આજે થોડાક મારી બેટરીમાં આવે, મતલબ મારી કેમેરાની નહીં, 8 થી 10% ચાર્જિંગ વધ્યું છે મારે. હવે ઘરે પહોંચવું છે મારે, કાલે નીકળી જશું અમે. અને આજે બહુ શાંતિથી દર્શન થઈ ગયા છે ભગવાનની દયાથી, તો એ એક રાહત છે. જોયો ગબ્બરનો હાથ ને એની બંદૂક ને એટલે આ નથી કોઈ મને કરવા, ત્યાં જવું જોઈએ મારે ઉતારવા. ઓલા અંકલ નથી યાર, ને અંકલ નડીશ. એક ઝલક દિખલા દો ગબ્બર કી. હવે આપણે ઉજ્જૈન જવા માટે નીકળી ગયા છીએ. 3-4 કલાકનો રસ્તો છે ને અહીંયાથી, પણ ટ્રાફિક જ્યાં જાય ત્યાં થપ્પા લાગી જાય છે ગાડીને. જોયું, જ્યાં જોઈને થપ્પા. જો હળવે હાલે છે, હવે વાંધો નથી. જો હાયલું હળવે રેડી કરો સાફ કરો. અચ્છા, આના હિસાબે ટ્રાફિક હતું અહીંયા ક્યાંક ભૂકા બોલી ગયા લાગે ગાડીના, મતલબ કોકની. ભગવાન કરે બધાય સલામત હોય. પાયડો મોટો ખટારો આણે કંઈક કરીને બેઠો છે આ. તો આપણે આરામ કરી લીધો છે અને હવે આપણે જઈએ છીએ રામઘાટ અને ત્યાં જઈને આપણે આરતી છે એના દર્શન કરીશું. અને બહુ સરસ મહાદેવની અલગ અલગ મૂર્તિઓ છે એ હું તમને બતાવીશ. તો ચાલો આપણે જઈએ રામઘાટ. તો આપણે હરસિદ્ધિ માતાના દર્શન કરી લઈએ. અહીંયા હરસિદ્ધિ માતાનું મંદિર પણ છે, તો આપણે માતાજીનું દર્શન કરી લઈએ. હાલો જલ્દી.
માતાજીના દર્શન થઈ ગયા છે. જય સિદ્ધિ માતાની જય. રાધે. ધાતુ ચોરસ પર વાંધો નહીં ને.